જે આ કર્જમુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા માટે જે પ્રયાસ કરી રહી છે એ સફળ બને એના માટે કરીને ખાસ આજની આ યાત્રા યોજવામાં આવી છે. તમારે દેવું થઈ ગયું છે તો ગભરાવાની કોઈ જરૂર નથી અને તમે કોઈ દેવું કરીને કોઈ ગુનો નથી કર્યો. જે કે મોટા ઉદ્યોગપતિનું દેવું માફ થાય છે એવી રીતે તમારું પણ દેવું માફ થઈ શકે છે. મોટા ઉદ્યોગપતિ માંગી લે છે, તમે માંગતા નથી. તમારી જાણકારી સરકાર સુધી તમે પહોંચાડો. જે કર્જાના લીધે જે આત્મહત્યા કરે છે એમને બચાવવાનો છે. અત્યાર સુધી 17 મહિનાની અંદર અમે 1 લાખથી વધારે પરિવારને બચાવી ચૂક્યા છીએ અને સાથે સાથે એમની માહિતી વિત્ત મંત્રાલય પ્રધાનમંત્રી કાર્યાલય પહોંચાડી રહ્યા છીએ કે આ લોકોનો દેવો માફ કરવામાં આવે.